સમાચાર વકફ બોર્ડ બિલ અંગે ભાજપ બન્યું છે એક્ટિવ। રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ બિલ સંદર્ભે 3 પ્રદેશ ભાજપના કક્ષાના નેતાઓ સોંપી જવાબદારી। ગુજરાત પ્રદેશ વકફ બોર્ડ સંશોધન બિલ સંદર્ભે જવાબદારી સોંપવામાં આવી। પ્રદેશ ભાજપના 3 નેતાઓ પ્રદેશને સોંપી છે જવાબદારી। મુસ્લિમ સમુદાયના 1 અને 2 હિન્દુ નેતાને જવાબદારી સોંપવામાં આવી। પ્રદેશ મંત્રી ઝવેરી હકરારને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પૂર્વ અમદાવાદ જિલ્લા પ્રમુખ હસંતગીરી ગોસાઈને પણ જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપના લઘુમતી મોરચાના અનવર હુસેન શેખને પણ જવાબદારી સોંપવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। કિંજલ, જણાવશો કે વકફ બોર્ડ બિલ અંગે ભાજપ હવે એક્ટિવ બન્યું છે? જી બિલકુલ, વકફ બોર્ડને લઈ અને જે પ્રકારનું સંશોધન માટેની અલગ અલગ જગ્યા પર કમિટી બનાવવામાં આવી છે, ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પણ તેને લઈને કામગીરી છે શરૂ કરવામાં આવી છે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપ દ્વારા 3 લોકોની સમિતિ છે તે બનાવવામાં આવી છે અને તે અંગેની કહી શકાય કે જે જાણ છે તે કેન્દ્રીય નેતૃત્વને પણ કરવામાં આવી છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઝવેરભાઈ ઠાકર કે જે ગુજરાત પ્રદેશ સેક્રેટરી છે, તેની સાથે જ હર્ષદગીરી ગોસ્વામી, આ બંનેની નિયુક્તિ કરવામાં આવી છે। કેમ કે વકફ બોર્ડના મુદ્દા છે તેને લઈને લઘુમતી મોરચામાંથી પણ અનવર શેખની નિયુક્તિ છે તે કરવામાં આવી છે। વકફ સંશોધન બિલની અંદર શું થઈ શકે છે, ગુજરાતના પરિપ્રેક્ષની અંદર કેટલી પ્રોપર્ટી છે, કેવા સુધારાની જરૂર છે, તેની માટે આ જે કમિટી છે તે હવે આગામી દિવસોમાં કાર્યરત જોવા મળશે। જી બિલકુલ કિંજલ, આભાર।